આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ગેમ ઝોન પર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે તો અમદાવાદમાં પણ ગેમિંગ ઝોન પર પોલીસ તપાસ કરી રહી છે અને સાથે જ સોલા આનંદનગર સહિત કુલ 4 ગુના દાખલ કરવામાં આવ્યા છે 4 ગુના નોંધાયા છે આનંદનગરના એક ગેમિંગ ઝોનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તમામ ગેમિંગ ઝોનમાં ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે તો તમામ જે ગેમિંગ ઝોન છે ત્યાં ફાયર એનઓસી નથી નિકોલના પ્લેનિયમ પ્લાઝામાં પણ એક ગેમિંગ ઝોન છે ત્યાં પણ ફાયર એનઓસી નથી તો અમદાવાદમાં ગેમિંગ ઝોન પર પોલીસની તવાઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરિયાદ પણ કરવામાં આવી છે તો સોલા અને આનંદનગર સહિત 4 ફરિયાદ નોંધાઈ આનંદનગરના એક ગેમિંગ ઝોનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તમામ ગેમિંગ ઝોનમાં ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે તો નિકોલના પ્લેનિયમ પ્લાઝામાં એક ગેમિંગ ઝોન છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તો અમદાવાદમાં ગેમિંગ ઝોન પર પોલીસની તવાઈ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી છે અને આ બધી જ જગ્યા પર ગેમિંગ ઝોન જે છે ત્યાં ફાયર એનઓસી નથી અને પોલીસે કુલ 4 જેટલા ગુના નોંધ્યા આનંદનગરના એક ગેમિંગ ઝોનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તમામ ગેમિંગ ઝોનમાં ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે તો નિકોલના પ્લેનિયમ પ્લાઝામાં પણ એક ગેમિંગ ઝોન છે તો અમદાવાદમાં ગેમિંગ ઝોન પર પોલીસની તવાઈ આ સાથે જ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સોલા આનંદનગર સહિત કુલ 4 ગુના નોંધાયા છે